તો સુરતમાં સતત વરસાદી માહોલ યથાવત છે। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ડિંડોલી બેસ્તાન રોડ પર પાણી ભરાતા ખૂબ હાલાકી લોકોને પડી રહી છે। રસ્તા પર મસમોટા ખાડાના કારણે લોકોને પરેશાની, પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખાડા નથી દેખાતા। માંડ માંડ પોતાનો જીવ બચાવી લોકો વાહન ચાલકો જઈ રહ્યા છે। વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા છે કારણ કે પાણી એટલું ભરાયેલું છે જેથી લોકોને આ ખાડા પણ નથી દેખાતા। અકસ્માતનો ભય રહે છે, લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। સુરત શહેરમાં વરસાદી પાણી ભરાવાની સાથે ખાડાથી લોકો પરેશાન છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ડિંડોલી બેસ્તાન રોડના છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ ગયા છે। આ ડિંડોલી બેસ્તાન રોડ છે, મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ પાણીનો ભરાવ છે અને એક તરફ ખાડાઓ છે। અકસ્માતનો ભય જે છે લોકોને સતાવી રહ્યો છે। લાંબી કતારો જોવા મળી રહી છે, લોકો ધીમી ગતિએ વાહન ચલાવી રહ્યા છે અને મહાનગરપાલિકાની આ નબળી કામગીરીના લીધે લોકોને જે છે મુશ્કેલીઓ પડી રહી છે, કારણ સમયસર તેઓ પોતાના નોકરી કામ ધંધાએ જઈ सकता नहीं। કેટલાક એક વાહન ચાલક છે, આપણે જાણીશું। बताइए भैया, नौकरी पे निकले हो, कितनी परेशानी? मैं बहुत परेशान हूँ क्योंकि मेरे को लेट हो गया है। यहाँ से पूरा मधुरम सर्कल तक पूरा रास्ता खराब है। यहाँ से पूरा मधुरम सर्कल तक पूरा रास्ता खराब है। રસ્તો ખરાબ છે, મોટી મોટી ગાડી હોય કે તમામ લોકો જે છે અહીં ટ્રાફિક જામના દ્રશ્ય જે છે સર્જાઈ રહ્યા છે। મોટી કાર છે, नुकसान पहुंची सके छे। बड़े बड़े गड्ढे, बड़ी गाड़ी लेके जा रहे हो, कितनी तकलीफें होती है? हर रोज होता है सर यहाँ पे। मतलब जैसे ही थोड़ा बारिश हुआ, ये पूरा एरिया, इस साइड का पूरा एरिया, ये पूरा का पूरा पानी में भर जाता है और हर टाइम यहाँ कोई ना कोई गाड़ियाँ खराब होती रहती है। बहुत दिक्कत है, ना एसएमसी सुन रही है, ना कोई ध्यान दे रहा है। सारे गड्ढे भरते हैं, सूखा कचरा लाके डाल के चली जाती है तो वापस આ દ્રશ્ય જોશે ખાલી કપચીનું પુરાણ મહાનગરપાલિકા કરતી હોય છે। આ લાંબી કતારો તમે જોઈ શકો છો, જે રીતના લોકોને હાલાકી પડી રહી છે। ફોર વ્હીલ હોય, બાઇક ચાલક હોય, તમામ લોકો જે છે મહાનગરપાલિકાની આ નબળી પ્રી મોન્સૂન કામગીરીના લીધે પરેશાન થવાનો વારો જે છે લોકોને આવ્યો છે। જ્યારે મહાનગરપાલિકા સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ જે રીતના તમે જોઈ શકો છો કે દ્રશ્ય મોટી જે લાંબી કતારો જોવા મળી રહી છે, ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ડિંડોલી બેસ્તાન રોડ પર। ત્યારે મહાનગરપાલિકા માત્ર પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે અને આ દાવાઓ અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, કારણ પાણીનો ભરાવ છે, મોટા મોટા ખાડાઓ છે, અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। બાઇક ચાલક છે, આપણે જાણીશું કેટલી હાલાકી પડી રહી છે। बहुत हालत खराब है भाई। બિલકુલ થી શું કહેશો, કેટલા ખાડા છે, પાણીનો ભરાવ? બહુ વધારે ખરાબ છે અને બાઇકો વાળાને તો અહીંયા ચાલવાનું શક્ય જ નથી। બાઇકો વાળાને અહીંયા શું કહેશો પાલિકાની કામગીરી? હવે હું કહીએ પાલિકાને કામ દર વરસાદનું નાટક છે આ તો। બિલકુલથી દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવતા હોય છે અને હવે ખાડાઓ પણ છે તે લોકો જે ભય છે, લોકોમાં ભય જોવા મળી રહ્યો છે, કારણ જે રીતના પ્રસાર થઈ રહ્યા છે અને રસ્તો શોધી રહ્યા છે લોકો, કોઈ અકસ્માતની ઘટના ન સર્જાય તે લઈને લોકો જે છે ચિંતિત છે। હવે મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।